એમાં એવું છે કે 1.5 વર્ષથી આપણે જે આ ગોપાલભાઈ આવ્યા ને હા એના કરતા તો આપણે જાજો માહોલ આખો મોરબીમાં હતો આપનો. પૂરેપૂરું સેટિંગ કરી લીધું એટલે ઉપર પૈસા દેવાઈ ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું, ટિકિટ મળી. મને કે તમને પૂછીને ટિકિટ આપવાની. હવે બોલો આના કયા શબ્દોમાં આપણે શું કેવું એ મને કે. ઈતુભા રાઠોડે કથિત ઓડિયો વાયરલ કર્યો છે. દસુભા ગોહિલે વાતચીતની અંદર અનેક મોટા ખુલાસા પણ કર્યા છે. મહત્વપૂર્ણ સમાચારોની સાથે તો ફરી એક વખત એ મોરબી આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા ઈતુભા રાઠોડે એક મોટો ખુલાસો કર્યો છે. ઈતુભા રાઠોડે કથિત ઓડિયો વાયરલ કર્યો છે. વાયરલ ઓડિયોથી ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. ઓડિયોમાં પૂર્વ પ્રમુખ સાથેની વાતચીત એ વાયરલ થઈ છે. પૂર્વ પ્રમુખ દસુભા ગોહિલનો આ ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. દસુભા ગોહિલે વાતચીતની અંદર અનેક મોટા ખુલાસા પણ કર્યા છે. આમ આદમી પાર્ટીમાં ચાલતા આંતરિક વિવાદનો પણ આ ઓડિયો ક્લિપની અંદર ખુલાસો થઈ રહ્યો છે. ન્યૂઝરૂમ ગુજરાત આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વાયરલ ઓડિયો ક્લિપને લઈને અત્યારે ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. આમ તો ઈતુભા રાઠોડે જ્યારથી એ મોરબી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી લઈને વિવાદોનો દોર શરૂ થયો છે. ત્યારબાદ થોડા દિવસો પહેલા મનોજ સોરઠિયા સાથેનો એક ઓડિયો વાયરલ થયો હતો. તેમાં પણ મનોજ સોરઠિયા બેફામ ગાળો બોલતા હતા. એ ઓડિયો ક્લિપથી હડકંપ મચ્યો હતો અને ફરી એક વખત હવે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીનો એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે, જેમાં પૂર્વ પ્રમુખ દસુભા ગોહિલ અને વસંતભાઈ નામના કોઈ એક વ્યક્તિ વચ્ચેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે, આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રદેશ લેવલના છે જે એ કેવો વ્યવહાર કાર્યકર્તાઓ સાથે કરે છે, કાર્યકર્તાઓની અવગણના કેવી રીતે થાય છે અને આમ આદમી પાર્ટીની અંદર આંતરિક વિખવાદના લીધે પાર્ટીને કેટલું નુકસાન થાય છે, સારા નેતાઓ કેમ પાર્ટી છોડીને જાય છે. રાજુ કરપડાના રાજીનામા બાદ ફરી એક વખતે ગુજરાતની રાજનીતિમાં જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની ચર્ચા થઈ રહી છે ત્યારે આ બધા વચ્ચે મોરબીની આમ આદમી પાર્ટીમાં એક પૂર્વ પ્રમુખ એ દસુભા ગોહિલનો ઓડિયો ક્લિપ વાયરલ થાય છે અને ઈતુભા રાઠોડ જેમણે આ ઓડિયો ક્લિપ વાયરલ કર્યો છે એ ઓડિયો ક્લિપથી હવે હડકંપ મચ્યો છે. આવો એ ઓડિયો ક્લિપ આપણે સાંભળીએ, જેમાં પૂર્વ પ્રમુખ દસુભા ગોહિલ અને વસંતભાઈ નામના અજાણ્યા વ્યક્તિ એ આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદને લઈને શું વાતચીત કરી રહ્યા છે. હાલો દસુભા બોલું. દસુભા, જય માતાજી, કેમ છો? જય માતાજી, મજા મજા. રેડી કેવા જીવો, તમારો નંબર મળી ગયા. હું શું કહેતો તમને, બોલો બોલો. ગઈ વિધાનસભામાં છે ને હું જિલ્લા પ્રમુખ હતો મોરબીનો. હા. અને એ પેલા 1.5 વર્ષથી હું જિલ્લા પ્રમુખ હતો. બરાબર. હા બરાબર. આખી તમને વાત તો સાંભળો, પછી તમારે જે ઓલું કરવું હોય ને એ કરજો. હા હા. એમાં એવું છે કે 1.5 વર્ષથી આપણે જે આ ગોપાલભાઈ આવ્યા ને હા એના કરતા તો આપણે જાજો માહોલ આખો મોરબીમાં હતો આપનો. હા હું હતો ને ત્યાં સુધી સાંભળો. પછી જેવું ઇલેક્શન આવ્યું ને એટલે દાવેદાર આપણે હતા જ. 3 મહિના પહેલા અમારે આ ભાઈ પંકજભાઈ આવ્યા રાણસરિયા. હા. અને એને કૈલાસદાનભાઈ રે કે ગઢવી રે કે મનોજ સોરઠિયા રે જે કઈ સેટિંગ કરી લીધું. બરોબર. અને અમે બધાને જાણે કરી. ઈસુદાનભાઈ ઇન્દ્રનીલ રાજ્યગુરુના બંગલે આવ્યા ને એટલે અમે એને અહીંયા મળવા ગયા. ઈસુદાનભાઈ પ્રમુખ હતા તો અમે એને રજૂઆત કરી. અમે 4-5 જણાએ રજૂઆત કરી કે ભાઈ તમે ટિકિટ ન દો, બાકી તમે ગમે ને દો અમને વાંધો નથી, પણ આ છે ને આ ઓમાં મળેલો માણસ છે. પણ ઈસુદાનભાઈ કે ભાઈ હું એવો રાજકીય માણસ નથી, મને એટલી બધી કઈ ખબર પડે નહીં અને એને કઈ ધ્યાને લીધું નહીં. અને આ ભાઈ છે ને મનોજ સોરઠિયાને પૈસા આપ્યા કે કૈલાસદાનભાઈ ને આપ્યા. કૈલાસદાનભાઈ 1 નંબર જ ખોટો જ માણસ છે અને મનોજ સોરઠિયા ખોટો જ. સમજી ગયા. પછી એને અમને ચેલેન્જ આપી કાર્યાલય આવીને કે ટિકિટ તો મને જ મળશે, તમારે જેને જ્યાં દોડવું એ દોડી લ્યો. 3 મહિના પહેલા આવીને 2 વર્ષથી આપણી મહેનત જિલ્લા પ્રમુખ તરીકે અને 3 મહિના પહેલા આવીને એને એવું કીધું કે ટિકિટ તો મને જ મળે, એમ તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લ્યો. એનો મતલબ શું થાય એ મને કહે.
સાચી વાત છે, સેટિંગ હોય એનું પૂરેપૂરું. પૂરેપૂરું સેટિંગ કરી લીધું એટલે ઉપર પૈસા દેવા ગયા, હમ બધું કમ્પ્લીટ થઈ ગયું, ટિકિટ મળી. ટિકિટ મળીને કે એને એવું રજૂઆત કરી હતી 5,000 માણસ તો મારા ફ્રેન્ડ સર્કલ છે ને એના આ નંબર છે ને અમારી નોટબુક છે ને તમે જોઈ લ્યો ને એવું બધી વાતો કરતા ઉપર એને સમજી ગયા. હા અને જેવું ઇલેક્શન આવ્યું ને હા એટલે જિલ્લા પ્રમુખ તરીકે મેં એમ કીધું કે ભાઈ મોરબીના આપણે 13 વોર્ડ છે, 13 વોર્ડમાં એક કાર્યાલય તો ખોલવું પડે કે નહીં. ખોલવું પડે. હા અત્યાર સુધી આપણે હું તો 5 વિધાનસભામાં લડ્યો છું. 5 વિધાનસભામાં હું નથી લડ્યો, પણ જે લડ્યા એ બધાના એક વોર્ડ દીઠ કાર્યાલય હોય. હોય. બરોબર. તો મને કે ના એક કાર્યાલય રાખી. હમ એટલે મેં કીધું વાંધો નહીં. હમ પછી એક કાર્યાલય રાખ્યું ને એ કાર્યાલયમાં 200 જણા આવે. 5,000 એના મિત્રો હોય તો આવવા તો જોઈએ ને. હા અને જેટલા દસુબા કાર્યકર્તા અમારા હોદ્દેદારો હતા ને હમ હરવે કરીને છેલ્લે 4 દીની વાર હતી ને હું એક જિલ્લા પ્રમુખ તરીકે હું એક વહી ગયો. મારે તો મારી ફરજ બજાવવી પડે. મારી ઘરની ગાડી લઈને 1 મહિના સુધી એક ગામ સોસાયટી ફલાણું ઢીકડું પૂછડું આપણે 1 રૂપિયો નથી પાર્ટીનો કોઈ ડ્રાઈવરમાં લીધો, નથી આને કીધું કે મારી ગાડીમાં ડીઝલ પુરાય. હા બરોબર. મારી જિમ્મેદારી પૂરેપૂરી મેં નિભાવી. અને છેલ્લે આપણને ખબર પડી કે આ તો જ્યાં તેના મત તોડવાના છે અહીંયા દોડ્યા. બાકી એક અત્યારે મારા આખા મોરબી જિલ્લાની એટલા તમે કહો ને કે હોદ્દેદારો છે એ બધા બિચારા શાંત થઈને બેઠા છે કે આમાં શું કરવું એમ. સાવ નિષ્ક્રિય થઈને હું 1 વર્ષથી નિષ્ક્રિય થઈને બેઠો. હમણાં અમારા મોરબી છેલ્લે સભા હતી ને ઈસુદાનભાઈ ગોપાલભાઈ ને મને ફોન આવ્યો હતો. એટલે ના કીધું કાંઈ વાંધો નહીં. એટલે હું તો પાછળ બેઠો હતો. આપણે નથી એને એમ કીધું કે તમે એને 2 શબ્દ બોલો કે હા કહો કાંઈ સમજી ગયા તમે. હા બરોબર છે. મને મોરબી અત્યારે મોરબી મહાનગરપાલિકાના પ્રભારી તરીકે હોદ્દો આપ્યો છે. પણ આપણને ખબર નથી એ લોકોને એવી માલી મુરાદ હોય. આપણે એમ કહીને કે આપણે રાજીનામું આપ્યું હતું એમ કે અમે તો હોદ્દો ક્યાં હતો જ આ હતો તે હતો. મેં કાંઈ મગનું નામ મર્યું કાંઈ પાડતું નથી. હા બરોબર છે. હા સમજી ગયા. એનો કોઈ મતલબ નથી. એટલે મૂળ જે સાચા માણસો હતા ને દસુભાઈ એ બધા શાંતિથી બેસી ગયા છે. બાકી જો ટિકિટ વેચણીમાં તમને કહી દઉં કે આને પૈસા લઈને ટિકિટ આપી 3 મહિના પહેલા. હું મોરબી જિલ્લા પ્રમુખ હળવદ મારા નીચે આવે. હળવદમાં 1 દિવસ પહેલા ટિકિટ આપી. કેટલા? 1 દિવસ પહેલા જે મહેનત કરતા હતા ને એ કોઈને ટિકિટ ન આપી ને 1 દિવસ પહેલા બીજા ભાઈને ટિકિટ આપી દીધી. વિક્રમભાઈ સોરિયા વાંકાનેરમાં હતા. એ તો બરોબર હતા. ઇન્દ્રનીલભાઈ ને ઈશાબેન ટિકિટ આપી હતી. અને એક અમારા ટંકારામાં 4 ટિકિટ મારા નીચે આવે મોરબી જિલ્લા પ્રમુખ તરીકે. અને પછી મનોજ સોરઠિયાને મેં એવો સવાલ કર્યો. મેં કીધું ભાઈ તમે આવી રીતે ટિકિટની આ વાતચીત કરો તો આમાં અમારે સમજવાનું શું કેને ટિકિટ આપવાની શું કરવાનું. તો મને એને શું જવાબ આપ્યો ખબર? મનોજ સોરઠિયાએ મને એને એવું કીધું મને કે તમને પૂછીને ટિકિટ આપવાની. હવે બોલો આના કયા શબ્દોમાં આપણે શું કેવું એ મને કીધું. જિલ્લા પ્રમુખ શું કામ ન જિલ્લા પ્રમુખ ને તમે પૂછીને ટિકિટ ન દો તો જિલ્લા પ્રમુખ ને તમે હું રાખ્યા શું કામ એ કહ્યું. હા બરોબર છે. અને આની આખી મેટર તમને કહું. આખી મેટર આ લોકોની આપ પાર્ટીની એ છે કે પ્રદેશમાં કોઈને ખબર જ નથી કયા જિલ્લામાં કોણ મથે છે, શું મહેનત કરે, ફળાણું ઢીકડું પૂછડું કાંઈ નહીં. આ લોકો શું કરે છે ખબર છે? બહારના જે હિન્દીડા આવે ને એ હિન્દીડાને તમારા ઉપર મોનિટરિંગ કરવા બેહાડે. ઈ તમને રોજે રોજનું ડાયરેક્શન આપે. તમારે આ પ્રોગ્રામ કરવાનો, આ કરવાનો, આ ગામડામાં જવાનું, ફલાણું કરવાનું, ઢીકડું કરવાનું, પૂછડું કરવાનું. એ બધા પગાર વાળા. ઓલા ચિરાગભાઈ કે ને આપની પગારદાર ગેંગ. હા એના જેવું. એટલે આ લોકો શું છે કે 15 જણા પગારમાંથી આવ્યા, યુપી બિહાર માંથી એમપી માં જ્યાંથી આવ્યા. હવે મેં અહીંયા કેટલી મહેનત કરી ને એ મારી આ મોરબી જિલ્લાની આખી મોરબી જિલ્લાની પબ્લિક જાણે કે ભાઈ વસંત ગોરિયા જે હતા ને આ ગોપાલ પેલા જે ધૂણાવતા હતા ને ગોપાલ પછી ધૂણું નથી. સમજી ગયા? પણ ઈ આને શું છે આ જે ગેંગ આવે ને એને તમે એમ કહો ને કે 1,00,000-1.5 લાખ રૂપિયા હવે દઈ દઉં તો ઉપર જઈને તારે કહી દેવાનું ફલાણો માણસ હારો, ફલાણો ઢીકડો પૂછડો હારો, આ ખરાબ. ઓલા લોકો તો પગાર વાળા છે. હવે ઈ લોકોને તો 1,00,000-1.5 લાખ રૂપિયા તો 1 કરોડ જેવા લાગે. હા બરોબર છે. આખી વસ્તુ સમજ્યા તમે? સમજી ગયો. ઈ ગુજરાત તો છે નહીં.
એટલે એને એવું લાગે એટલે એ ઉપર રિપોર્ટ એવો આપે કે આ માણસ હારો ને આ ફલાણો હારો ને ફલાણો ખરાબ. સમજી ગયા તમે? એટલે આપણા પ્રદેશ જે નેતા રહીએ ને એ હવામાં ઉડે. એને સ્થાનિક જે મૂળ કાર્યકર સાચો કોણ ખોટો કોણ એને કામ કર્યું એને કઈ ખબર જ નથી. ખબર જ નથી. હા, સમજી ગયા? આવી રીતની આખી પાર્ટી હાલે. અને સાચા માણસો છે ને જેટલા આવે, તમે મારી વાત સાંભળો, કિશોર કાકા દેસાઈ, ઇન્દ્રનીલ, રાજીગુરુ, આપણે વિક્રમભાઈ, એવા કેટલાય વ્યાજે સાચા માણસો શું કામ નથી. અને આ નવા ને પ્રમોટ કરતા જાય. નવો આવે ને એને વાહ કરે થોડાક દી. અને જે સાચો માણસો જે કામ કરવા રહે ને એને મૂકી દીધા. આ પાર્ટી ક્યાં સુધી ટકે? સાચી વાત આ છે. સમજી ગયા તમે મોરબીના કોઈ પણ માણસને પૂછો અત્યાર સુધીનો જિલ્લા પ્રમુખ આપમાં વસંત ગોરિયા જેવો કોઈ થયો હોય તો તમે ગુલામ થઈ જાવ. સાચી વાત છે તમારી. હું 2-2.5 વર્ષ મહેનત કરી. મને વાત કરી હતી તમારી હિતુભાઈ. તમે હિતુભાઈ ને પૂછો, ચંદ્રકાંતભાઈ ને પૂછો, મોરબીના જેટલા સક્રિય કાર્યકર હોય ને બધાને તમે પૂછો કે વસંતભાઈ જેવો પ્રમુખ થાય તો કે ન થાય. આ ગોપાલભાઈ પહેલાની વાત છે, પછી આપણે હવામાં ઉડી એવું નથી. સાચી વાત છે. તે પછી તો નિષ્ક્રિય થઈ ગયું હવે જય વિધાનસભા પછી. સાચી વાત છે તમારી. આવું છે બધું. બરોબર, આપણે ઉપાડવાનો જ છે એમ તમે જોવો. ના અને મનોજ સોરઠિયા જેવો તો હરામી માણસ કોઈ નહીં. કોઈ નથી. જિલ્લા પ્રમુખ ને એમ કે તમને પૂછીને ટિકિટ આપી એટલે તો જિલ્લા પ્રમુખ ને હું તમે ઓળું ઉભું રાખ્યું. સાચી વાત છે. જિલ્લા પ્રમુખ એટલે ઓળું કહેવાય. સાચી વાત છે. તમને જિલ્લા પ્રમુખ તમને રિસ્પોન્સ આપે ના ફલાણો માણસ ટિકિટ ને લાયક છે તો એને તમે આપી શકો. તમારી મરજી પડે પૈસા દઈ દે ગમે ટિકિટ આપી દઈએ તમે. 100%. સાચું ખોટું મારું? ના 100% સાચી વાત છે. આવું છે બધું. તમે ગમે જ્યાં તમારે મૂકવો અહીંયા મૂકજો. ગમે અહીંયા લાઈવ માં લેવો હોય તો લઈ લેજો. જે છે એ ચોકીને ચેટવાનું ગમે ત્યારે બોલી શંકર. અત્યાર સુધી બોલ્યો નથી. આ તો તમારે ઓલું આવ્યું ને એટલે મેં પહેલી વાર. અત્યાર સુધી હું ક્યાંય મેં વિરોધ જ નથી કર્યો. અત્યારે ખબર છે મને. સાચી વાત છે. ના હું કહીશ. બરાબર ને? તમે ગમે એને પૂછજો મોરબીમાં હારામાં હારો આપનો ખાલી એટલું મૂકજો ને મોરબીમાં હારામાં હારો જિલ્લા પ્રમુખ આપનો કોણ, એટલે તમને કહેવાય મેસેજ આવશે. પાકું 100%. બરાબર? ઓકે, જય માતાજી. હા ભલે જય માતાજી.